સુરત જિલ્લાના વન વિભાગના અધિકારી આરએફઓ સોનલબેન સોલંકીને કામરેજ ચોખા રોડ પર ગોળી વાગી હતી। ઘટના બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગોળી કઈ રીતે વાગી તેને લઈને શંકા છે। આ ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે। મહત્વની બાબત એ છે કે આરએફઓએ 2 દિવસ અગાઉ જ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। અનુમાન છે કે પતિ પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી તકરાર ચાલતી હતી। સુરત જિલ્લાના કામરેજ ચોખા રોડ પર વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન સોલંકીને ગોળી વાગી હોવાની ઘટનાની માહિતી મળતા જ સ્થળે પહોંચેલી પોલીસે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા। ગોળી કઈ રીતે વાગી તે બાબતે હજુ સ્પષ્ટતા નથી। જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સોનલબેને માત્ર 2 દિવસ પહેલા જ કામરેજ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। માનવામાં આવે છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી। સોનલબેનના પતિ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપે છે। ઘટનાની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। પ્રાથમિક સ્તરે આપઘાતનો પ્રયાસ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ ઝીણવટભરી તપાસ સાથે અને પુરાવાઓની તપાસ કરી રહી છે। સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે। એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ પાસે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે। એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે। હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે। સર, ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે। રાષ્ટ્રગીત વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થતા સુરતની સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતા। જેમાં મનપા કચેરીએ મેયરની અધ્યક્ષતામાં તો પોલીસ કમિશનર કચેરીએ સમૂહગાન તેમજ સ્વદેશી શપથનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા સુરતની વિવિધ સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની મહાનગરપાલિકાની કચેરીમાં મેયર દક્ષેશ મામણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો। આ અવસરે મેયર તથા અન્ય અધિકારીઓએ વંદે માતરમ ગીતનું ગાન કર્યું અને રાષ્ટ્રગીતના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો। ત્યારબાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ આ ઉજવણી યોજાઈ। અહીં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સમૂહે મળીને રાષ્ટ્રગીતના ગાનનું આયોજન કર્યું। સાથોસાથ ખાદી જેવા સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર પ્રસાર અને ઉપયોગની શપથ લેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે। આ ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રસંગને યોગ્ય રીતે ઉજવવા માટે સુરતની સરકારી સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સુરત ઉત્તરાયણ વીઆઈપી સર્કલ એલિટા સ્ક્વેરની બાજુમાં સીએમ આમલેટ નામની દુકાનમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરતા પોલીસે 2 યુવકોને 66.62 ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ઉત્તરાયણ પોલીસે વીઆઈપી સર્કલ એલિટા સ્ક્વેરની બાજુમાં સીએમ આમલેટ નામની દુકાનમાંથી 66.62 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 2 યુવકોની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સચિન પોલીસ નશાકારક પદાર્થો અને નશા કારોબાર સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ પોલીસ માણસો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે સમયે હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રસિકભાઈને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ એલિટા સ્ક્વેરની બાજુમાં પતરાના શેડમાં આવેલ સીએમ આમલેટ નામની દુકાનમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે। જે અનુસંધાને પોલીસ ટીમે બતાવેલી જગ્યા પર છાપો મારી મોહિત જ્ઞાનેશ્વર મહાજન અને ચિરાગ સાગર સોલંકી પ્રતિબંધિત 66.62 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, રોકડ સહિત કુલ ₹18,901નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક પઠાણી ઉઘરાણી કરીને ભયંકર ગાળો બોલી ફરિયાદને ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે ઓડિયો વાયરલ થયો છે। સાવલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે।
સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સુરતના સાવલી પોલીસ સ્ટેશનમાં રામ ધડુક વિરુદ્ધ ઉઘરાણી, ગાળો અને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ ફરિયાદી વિપુલભાઈએ આરોપ મૂક્યો છે કે રામ ધડુકે 10,000 રૂપિયા લાઇટના કામ માટે ઉઘરાવવા પ્રયાસ કર્યો હતો. રકમની માંગણીને લઈને બંને વચ્ચે ગંભીર બોલાચાલી થઈ હતી, જેમાં રામ ધડુકે ફરિયાદીને ભયંકર ગાળો બોલીને ધમકી આપી હતી. આ ઘટનાનો એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જણાવાય છે, જેના આધારે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. વિપુલભાઈ આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. રામ ધડુક તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. આ ઘટનાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં ખળભળાટ મચાવ્યો છે, જ્યારે પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે. ખેડૂતની હાલત ગંભીર છે. એક બાજુ ખેડૂત વિરોધી ભાજપની અનીતિઓ, ભાજપના ગુંડાઓ, દલાલો, એપીએમસી જેવી ખેડૂતની અનેક સંસ્થાઓમાં ગોઠવાઈને ડગલે ને પગલે શોષણ કરે છે, અને બીજી બાજુ માવઠાનો માર, ખેતર ધોવાણ, પાક ધોવાણ થયું, દાજ્યા ઉપર ડામ જેવું થયું હોવાનો આરોપ આપ નેતા રેશમા પટેલે કર્યા છે. મળતી માહિતી મુજબ આપ નેતા રેશમા પટેલે કહ્યું, ખેડૂત હિતની અમારી વાતથી ભાજપને પેટમાં દુખે છે, પણ વધારે પેટમાં તો કોંગ્રેસને દુખે છે, અને કોંગ્રેસ અમને ગાળો દેવાનું કામ કરે છે. કોંગ્રેસ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ. 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેસી ખેડૂત માટે કંઈ કર્યું નહીં, ખાલી ભાજપ સાથે ભાગીદારી કરી ખિસ્સા ભર્યા, અને અત્યારે અમારો વિરોધ કરવામાં પણ ભાજપની ભાગીદારી કોંગ્રેસ કરે છે. રેશમા પટેલ આપ કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે. કોંગ્રેસ અને ભાજપના વિરોધથી અમે ડરવાના નથી. ગુજરાતની જનતાનો પ્રેમ, લોકલાડ, સમર્થન અમારી હિંમત છે. લડીને બતાવીશું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે. એક તરફ ખેડૂત વિરોધી માનસિકતાવાળી ભાજપ સરકાર સત્તામાં છે. એની અનીતિઓ, એના માફિયાઓ, એના ગુંડાઓ, એના દલાલો દરેક સંસ્થાઓમાં બેઠા છે. એપીએમસી થી લઈને અનેક સંસ્થાઓમાં ગોઠવાઈ ગયા છે અને ખેડૂતનું ડગલે ને પગલે શોષણ કરે છે. પછી કડદા પ્રથા હોય કે ભાવમાં થતા ફેરફારની નીતિઓ હોય કે અન્ય નીતિ નિયમો હોય, દરેક જગ્યાએ ખેડૂતોનું ભરપૂર શોષણ કરી રહ્યું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અમે માંગણી કરીએ છીએ કે આ શોષણ બંધ થવું જોઈએ. બીજી તરફ કુદરતનો કહેર છે. માવઠા જેવી પરિસ્થિતિએ ખેતરો ધોઈ નાખ્યા, પાક ધોઈ નાખ્યા. આ દરેક પરિસ્થિતિમાં અમે રોડ ઉપર જઈએ છીએ, અમે પેટ બાળીએ છીએ, ઉપવાસ આંદોલનો કરીએ છીએ, અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ છીએ, અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતના દેવા માફ થવા જોઈએ. અમે કહીએ છીએ કે સહાય માટેના નાટકો બંધ કરી, સર્વેના નાટકો બંધ કરી, અને તમારા બૂટ પહેરીને ખેતરોમાં જઈને ફોટો સેશન બંધ કરી અને ખેડૂતોને સાચા અર્થમાં સહાય તાત્કાલિક આપો. અનેક ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છીએ. દુઃખ થાય છે. આજે અમે ખેડૂતના દીકરાઓ છીએ, અમે આ ગુજરાતના સંતાનો છીએ. અમને દુઃખ થાય છે કે અમારો જગતનો તાતની આ હાલત આ ભાજપ સરકારના રાજમાં થાય છે ને, એ અમારા માટે કઠણાઈની વાત છે. સુરત વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવાના આરોપમાં એક ટોળકી ઉજાગર થઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર વરાછા પોલીસે કાર્યવાહી કરીને એક ડોક્ટર, એક ફાર્માસિસ્ટ અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. આરોગ્ય વિભાગને મળેલી ગુપ્ત માહિતી અનુસાર વરાછાની શિવાઈ હોસ્પિટલમાં ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ગર્ભવતી મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરી તેમના ગર્ભમાં રહેલા બાળકના લિંગની જાણ કરવામાં આવતી હતી, જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ મામલે પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તુરંત જ કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ થયેલા આરોપીઓમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ અને ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર કામમાં એક યુવતી પણ સામેલ હતી, જે હાલમાં ફરાર છે. તેને શોધી કાઢવા માટે વરાછા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે કહ્યું કે ગર્ભ પરીક્ષણ અને લિંગ નિર્ધારણ સંબંધિત કાયદાનો ભંગ કરવાના આરોપ હેઠળ આ મામલાની વધુ તપાસ ચાલુ છે. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में सीडीएचओ की टीम ने, जो कि पीसीपी एनडीटी एक्ट के तहत अप्रोप्रिएट अथॉरिटी है, उसने एक यहाँ पे रेड कंडक्ट किया. जिसमें उन्होंने शिवाई हॉस्पिटल, जो कि लंबे हनुमान रोड के पास है, वहाँ पे उन्होंने रेड कंडक्ट किया. और उनके पास ऐसी बातमी थी कि यहाँ पे गर्भ परीक्षण, जो कि गैर कायदेसर है भारतीय न्याय के हिसाब से, उसके तहत वहाँ पे गर्भ परीक्षण चल रहा है. वहाँ पे सीडीएचओ की टीम ने रेड किया
फिलहाल इसमें 3 लोग इसमें गिरफ्तार हो चुके हैं। वराछा पुलिस स्टेशन में एक एफआईआर दाखिल हुई है एनडीटी एक्ट के तहत, और इसमें हम जो मशीन की रिकवरी है जिससे ये घर परीक्षण हो रहा था वो अभी रिकवर नहीं हुई है, वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं, और जो भी कायदेसर कार्रवाई है इसमें हम मांग करें। સુરત શહેરની ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પશ્ચિમ બંગાળ રાજ્યના બારાસત જિલ્લાના સશાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત ઉધના પોલીસે આંતરરાજ્ય ગુનાનો ભેદ ઉઘાડો પાડી આરોપીની ધરપકડ કરીને શ્રેષ્ઠ કામગીરી કરી છે. ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જયેશ જામરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પશ્ચિમ બંગાળ રાજ્યના બારાસત જિલ્લાના શસાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના એક ગુના સાથે સંકળાયેલા આરોપીને શોધી કાઢ્યો છે. ઉધના પોલીસ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈશ્રાણીએ ટીમના સભ્યો એએસઆઈ મોહનસિંહ, રતનસિંહ અને હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતાંબરભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી તરીફુદ્દીન શમસુદ્દીન શેખની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ આ સંજોગોમાં પોતાની ટીમની કામગીરીને ખૂબ જ સફળ અને પ્રશંસનીય ગણાવી છે. આ કેસમાં પોલીસની આંતરરાજ્ય સહકાર અને અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.